أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. فقال رسول الله صلى الله عليه وسلم الكيس من دان نفسه وعمل لما بعد الموت والعاجز من أتبع نفسه هواها وتمنى على الله الأماني أو كما قال عليه الصلاة والسلام. मोहतरम दोस्तों बुजुर्गों नदीनी भाइयों, अल्लाह तबारक व तआला हर इंसान માટે કઈ અટલ ફેસલા છે. એ ફેસલાના ખિલાફ ના આજ સુધી થયું છે ન થાય અને એ ફેસલા મર્દ માટે, औरत માટે, જવાન માટે, મોટી ઉંમરવાળો માટે, પડેલા અબોધ માણસો હરેકના માટે અલ્લાહના ત્રણ અટલ ફેસલા છે. પહેલો અલ્લાહનો પ્રશ્ન એ છે કે દુનિયામાં જે બી માણસ આવશે એ મરવા માટે જ આવશે. મોટા મોટા રજવાડી આવ્યા, મોટા મોટા બાદશાહ આવ્યા, મોટા મોટા નબી આવ્યા, એટલા સુધી કે તમામ નબીઓના સરદાર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા. અલ્લાહને આપ અલૈહિસ્સલામને પણ કહી દીધું इन्नक मय्यतु व इन्नहुम मय्यतून. નબીજી એક ગાળો આપ પર પણ મોત આવવાની છે અને જેટલા માણસો છે બધા મરવા વાળા છે. થઈ ગયું છે આપણા ગમે છે. આપણા ગમું જેટલા માણસો જતા રહ્યા, જેટલા માણસો જવાના છે, આપણે ઉડાઈ જવાના છે. બીજો અલ્લાહનો અટલ ફેસલો એ છે કે જે બી માણસ જાય છે દુનિયાનો કોઈ સાદો સામાન, જમીન, જાયદાદ, હોટલ, દુકાન, મકાન, કોઈ ચીજ એનાથી જાતી નથી. જો શું લઈ જાય બે કપનની ચાદરો સિવાય બીજું મનુષ્ય લઈ જાય. બીજો અલ્લાહનો અટલ ફેસલો એ છે કે મરી માણસ જાય છે તો કફન સિવાય એનાથી કોઈ ચીજ જાતી નથી. માલદાર જાય કે ગરીબ જાય કે ફકીર જાય કે બાદશાહ જાય, औरत जाए या आदमी जाए. तीसरो अल्लाहનો અટલ ફેસલો એ છે કે એને જે આ દુનિયાની જિંદગીમાં જે કરતૂત કરે છે, કરતૂત કરે કહેવાય ઓશો દિશો જોયું, કોણ દિશો ઓગળ્યું, કોણ દિશો બોલ્યો, હાથ પગની હરકતો, કમાઈ કેવી કરી, ખર્ચ શું કર્યું, શાદીઓ કેવી રીતે રચાઈ, મોત મૈયત ઉપર શું તરીકો અપનાવ્યો, કોણ કરતું જ કહેવાય.
આ બધા કરતું જ માણસ પોતાના હાથે લઈને જાય. કોઈ માણસ એમ ચાહે કે આપણે તો પાપ ખૂબ કર્યું છે, એ પાપનું પોટલું દુનિયામાં ઘરના ખૂણામાં મૂકી જ જાય, નહીં થાય. અને કોઈ એમ ચાહે કે બહુ મહેનતથી આપણે જમીન જાગીર જાયદાદ ભેળું કર્યું છે એના હાથી લઈ જાય, એ નહીં થાય. આખરતના અંદર મરવા બાદની જિંદગીનો નામ આખિરત છે. આખિરતના અંદર હરેકની જિંદગી નબી શાહની જિંદગીથી મેળવવામાં આવશે. એટલા માટે કુરાનમાં કીધું છે અલ્લાહને કે લોકો તમારા માટે નમૂનો જે છે એ અલ્લાહના નબી અલૈહિસ્સલામની પાક જિંદગી છે. આપ અલૈહિસ્સલામના ઘેરે અવસર થયો, આપ અલૈહિસ્સલામના ઘેરે મોતો થઈ, આપ અલૈહિસ્સલામની ઇબાદત કેવી રીતે કરી, લેન દેન કેવી રીતે કર્યું, શાદીમાં ખુશી કેવી રીતે મનાવી, મોત પર ગમ કેવી રીતે મનાયો. એક સેમ્પલ અલ્લાહને આપણું નામ લીધું છે. કોઈ દરજીને આપણે કપડું સીવવા આવીએ અને આપણો જૂનો જબ્બો આવીએ કે ભાઈ આ પ્રમાણે સીવવાનું છે, પણ એને ઉલટું સીવીનું છે, તો આપણે જબ્બો લેવું કે ભાઈ તને નમૂનો આવ્યો તો કે તું આ પ્રમાણે નવો જબ્બો તૈયાર કર. એવી રીતે પ્યારા નબી અલૈહિસ્સલાતુ વસ્સલામની પાક જિંદગી આપણા માટે નમૂનો છે. ये जिंदगी ऊपर सहाबाए किराम हेड्या, ये जिंदगी ऊपर औलियाए किराम हेड्या, ये जिंदगी ऊपर हाथ खोली दुनिया में करोड़ों माणसों हेडी रहेला છે. ये असल समझदारी વાત છે. दुनिया तो आज से काल खत्म थी जाए. मौतना अपने वेगળી न समझिए. આ બુધવારના દાડે સિદ્ધપુર વનપોષાના અંદર એક શબ્બીરભાઈ નાગોરી બહુ પાબંદીના હાથી આવતા હતા. તિલાવતની પાબંદી, zikરની પાબંદી, દુઆની પાબંદી, મસ્જિદનો ખૂટો, નમાઝની પાબંદી. અને બુધવારની રાતે પણ પોષામાં 3:30 વાગે બધા સાથીઓને ઉઠાડતા. જ્યાં બુધવારે ભૂલ્યા 1:30 વાગ્યો, 2:30 વાગ્યા, 3:30 વાગ્યા, 4 વાગ્યા, કોઈ સાથીની હોશ ઉગડી ગયા. શબ્બીરભાઈ પોતે વહેલા ઉઠી જતા, બધાને ઉઠાડતા. આ શું છે? હલાવા જાય તો કોઈ પણ જિંદગીમાં નેકીની આદત હતી, દાવતની મહેનતના હતી, જોડ હતો, તિલાવત zikરની પાબંદી હતી. તો અલ્લાહને દાવતની ફિકરો ઉપર આખરો અમલ નમાઝ ઈશાની અને ઉઠી તહેજ્જુદ પઢવાની નિયત પોતાના ઘરમાં બોલાવી દીધા. અલ્લાહ એની મગફરત ફરવા મરવું તો હરેકને છે. અચ્છા, આવી મોતો આપણે વાપરીએ. આ જુમાના દાડે ટોકરીઓના એક મોંચા બોલે અમાનુલ્લાહ સાહેબ ખરાબો ભણાવતા હતા 27 વર્ષથી. જુમાની નમાઝનું ના આયા. જુમાના બાદ ચાનો ટાઈમ થયો, ચા આવી, એના બાદ લોકો જ્યાં તો પૂરી રાત જતા રહ્યા. કુરાન ભણાવતે દિનની ખિદમત કરતે કરતે જુમાના દાડે અલ્લાહને બોલાવી. એટલે ગફલતની જિંદગી આપણે ન ગુજારી. બહારનો માહોલ આપણે ન જોઈએ. આપણા માટે તો રસ્તો અલ્લાહના નબી અલૈહિસ્સલામે બતાડ્યો છે. એ કામયાબી વાળો રસ્તો છે, એ ઇજ્જત વાળો રસ્તો છે, એ ચેન સુકૂન વાળો રસ્તો છે. અલ્લાહ તો રમશે, જાનવરોને રોજી આપી દેશે. ખાલી રોજી મળી જાવી, મકાન મળી જાવું, સારું કપડું પહેરી લેવું,
ધંધો કરીને એ કોઈ કમાલ નથી, એ તો આપણાથી વધારે વેર કરી રહ્યા છે. અલ્લાહને આપણને ઈમાન આપ્યું અને આ પરી સલાતુ સલામ જેવા મહેરબાન નબી આવ્યા, ઇસ્લામ જેવો પાકીદો મઝહબ આવ્યો, કુરાન જેવી તમામ આસમાની કિતાબોની સરદાર કુરાન શરીફ આવી. શું જુએ છે? અગર માણસ પોતાની જાતનો નિયમ પાડે તો માહોલ એને ખાઈ જાય. હઝરત અબુ સુફિયાન એ વખત રઝિયલ્લાહુ તાઆલા નતા બન્યા. યોની છોડી ઉમ્મે હબીબા રઝિયલ્લાહુ તાઆલા અન્હા એક સહાબીથી યોની શાદી થઈ અને બે મોણ જે હબશા છે. હબશામાં ઈસાઈ ખબર હતા. આ માણસને યોનાથી બેઠક ચાલુ કરી. પોતાની બેઠક હોય અંભાળો કે હું રાત દાડો ચો બેહું છું, છોટા ઉડ્યા વગર રહે નહીં. એટલા માટે આ બોલે ઇસ્લામને ફરમાયું, નેક માણસની સોહબત અને બેઠક એવી છે જેવી રીતે કોઈ માણસ અત્તર વેચવા વાળાને દુકાન પણ બે તો શું મળે? બોલો તો ખરા, પુષ્પો મળે. અને ગલત બેઠકની મિસાલ એવી છે, જો લવારની ભઠ્ઠી, આ લવારી આવે છે જેના પણ બેહો તમે તો ધોવાના સિવાય કાળા સિવાય બીજું શું મળે છે? જેવી મિસાલ આલી છે આપણી સલામને. એ ઈસાઈઓમાંથી બેહવું ચાલુ કર્યું, એ બેઠકને રંગ પકડ્યો અને ઈસાઈ બની ગયો. હવે ઈસાઈ એનાથી ઈમાન વાળી બાઈના તો નિકાહ હોય ને, નિકાહ તૂટી ગયો. આ ગલત સોબતનો અસર છે. આપણે એને મામૂલી ના સમજીએ. બસ આ પરી સલાતો સલામની ઉમ્મે હબીબાનાથી નિકાહ કર્યા. એટલા માટે મોહતરમ દોસ્તો, દીદી ભાઈઓ, પોતાની આખરત વગર આખરતમાં કોઈનો કમ નહીં આવે. આ પર ઇસ્લામની પોતાની બેટી હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તાઆલા અન્હાને ફરમાયું, એ મરી યા ફાતિમા, ફાતિમા તારે જે અમલ કરવું એ કરી દે, હું તને અલ્લાહના અઝાબથી નહીં બચાવી શકું. પોતાની ફઈ સફિયાને કીધું, પોતાના કાકાને કીધું, પોતાના અમલ કરી લો. હવે મોત કની કઈ આવે, બે વાક્ય મને સંભળાય. આપણે કોઈ ઉમર પાટ લઈને તો આવ્યા નથી. એવું નથી કે મોતના પહેલા ઇઝરાયલી ખબર આપશે કે પલંગાડમાં આવવાનો છું. હંમેશા મોતની તૈયારીમાં રહો, અને હંમેશા મોતની તૈયારીમાં રહેવા વાળાના માટે બે ચીજો આસાન થઈ જાય. એક આખરતનું કોમ આંબવા વાળી નીતિ, અને એક આખરત એનું કરવું આસાન થાય, અને આખરત બરબાદ કરવા વાળો ગુનો એનાથી બચવું આસાન થાય. એટલે કે માણસની જિંદગી જે છે પોતાની મરજીના મુતાબિક ગુજરશે. એટલા સુધી કે ઈમાનના બાદ મોટામાં મોટો ફરીજો નમાઝ છે. નમાઝની મિસાલ દીનના અંદર એવી છે જેવી રીતે ઇન્સાનના બદનનું મોથું વગર હાથ વાળો, વગર પગ વાળો, વગર ઓછો વાળો માણસ તમે જોયો હશે, પણ સરપટીઓ જોયો કદી? મોથું જ્યું તો જિંદગી જઈ, નમાઝ જઈ તો દીન જ્યું. હઝરત ઉમર રઝિયલ્લાહુ તાઆલા અન્હુના
દુશ્મનને ખંજર માર્યું ફજરની નમાઝમાં, એના કારણથી અક્ષર બેહોશ રહેતા. પણ નમાઝનો ટાઈમ આવતો તો કોમમાં લોકો એમ કહેતા, અમીરુલ મોમિનીન નમાઝ નમાઝ, પૂછવાઈ જતા અને એમ કહેતા, ઈ વલ્લાહ, હા ખુદાની કસમ, જની જિંદગીનું નમાઝ નહીં, એનો ઇસ્લામનો કોઈ હિસ્સો નહીં. નમાઝોનો એહતમામ કરો ભાઈ. નમાઝ જેવો ફરીજો આપણી જિંદગીમાં જાય, આપણને અહેસાસ ન હોય તો ખબર નહીં પડે. પણ એક નમાઝ કઝા કરીનો છે, વગર ઉજરે ભટી નથી કેમ વગર ભટી, એનો ગુનો 2,88,00,000 વર્ષની જહન્નમ. જરા વિચાર તો કરો. અને જહન્નમની આગ દુનિયાની આગના મુકાબલામાં 70 ગણુની તેજ. દુનિયાની આગ અઝાબ માટે અલ્લાહને નથી બનાવી, એ તો નિયમ જ છે. અગર આગ ન હોય તો ખીચડી છે પાકશે, રોટલા ચીવડી શેકશે, કોઈ કોમ થાય જ નહીં આગ વગર. પણ એ આગ ઘરનું તમે રોટલા બનાવો છો કે બૈરા બનાવો છો? બૈરા બનાવો છો. બૈરાને ચૂલો હળગાયો યા ગેસ ચાલુ કર્યો અને એના ઉપર તવી મૂકી, જાણે તવી તૈયાર થઈ જાય તો રોટલો વણી નોશો એના ઉપર. એક બાહુ ચડી ગયું, હવે બાહુ બદલવા માટે ચીપકી પકડી બાહુ બદલી નોશું, રોટલો ફૂલી તૈયાર થઈ ગયો. બાદ વગર એવું થાય છે કે એ ચીપકી રોટી તૈયાર થઈ તે ચીપકી પકડવા જઈ અને નખ લાગી ગયો અને એની કોપટી જે છે થોડી તૂટી અને અંદરથી વરાળ નહીં. એ વરાળ અંગૂઠા ઉપર લાગે તરત ધરાડો પડી જાય. વિચાર કરો. એ બાઈને ગેસ ઉપર હાથ નથી પહોંચ્યો, ગરમ તવી ઉપર હાથ નથી મૂક્યો, પૂરી પડ તોડી એના ઉપર વરાળ ઉપર હાથ નથી પહોંચ્યો, મામૂલી કોપટી તૂટી અને વરાળ નહીં, એની આ દશા છે. એક માણસ કબ્રસ્તાનના પાણથી ગુજર્યો તો એને જોયું કે ભાઈ લાવો ફાક્યો બાક્યો વધી નાખી. એક કબરના પર ઉભો હતો, કબર તૂટેલી હતી, તો મુર્દાની છાતી ઉપર એક વેચ જેવડો કાળો વેચું પડેલો. એ સમજ્યો કે આ દુનિયાનો વેચું છે. તેને લકડીથી હલાયો, તે તો ઉછળી બહાર આવ્યો, નોના છેડી પડ્યો. વેચું ચેડીને આગળ નાઠો, નાખતે નાખતે તળાવ આવ્યું તો તળાવ ઉપડ્યો. વેચું પોણીમાં ન જાય. વેચું એટલો ક્રોધમાં હતો અને એટલો ગુસ્સેમાં હતો કે પેલો તો નાહી ગયો પોણીમાં, પણ એને એ તળાવના પોણી ઉપર ડંક મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો. એ પોણી એટલું ઝેરીલું થઈ ગયું કે જેટલું બદન એનું પોણીના અંદર હતું બધા ઉપર ફોલ્લા થઈ ગયા. વેચું જતો રહ્યો, બાર ને હેર્યો. બળતરા એટલી કે બરદાસ્ત ન થાય. ડોક્ટર, હકીમ, એ તે, પણ કોઈ દવા હળ જ ના આવે. એક બુઝુર્ગના પામ્યો કે હઝરત બહુ પરેશાન છું. બુઝુર્ગને કીધું તું બતાણ તો ખરા આ શું થયું. એને કીધું કે હઝરત હું તો જઈ રહેલો હતો, એક કબર તૂટેલી હતી, ફાંકીઓ ભરતો હતો, મારી નજર પડી કે એની છાતી ઉપર આ વેચું છે. મને જોયું તો એને હટાવી નાખું બસ. બુઝુર્ગે કીધું એનો ઈલાજ કોઈ નથી, એ દુનિયાનો વેચું નતો, એ અલ્લાહનો અઝાબ હતો. હવે આપણે ગણતર ગણીએ. વેચુને પોણીમાં ડંખ માર્યો અને પોણી ઝેરીલું થઈ ગયું. એ ઝેરીલા પોણીના કારણે એની બદલની આ દશા થઈ
કબરનું જાણે વહેંચો ને હા ભરાય ના ડંક મારશી આપણું શું થાય? કબરનું 90 અજગર નોખવામાં આવશે. 90 અજગર હાલે હાકોલીઓ આવે તો કે બેસે હોય તો દરવાજા છે કબરનું ચોથી નાખીશું આપણે. અને હા બોલ છે મારા અલ્લાહે તારા ચેડી મને લગાડ્યો છે કે ફજરની નમાઝ છોડવાને કારણથી ફજરથી ઝોહર સુધી કહ્યું, પણ ઝોહરની નમાઝ છોડવાના કારણથી ઝોહરથી લઈને અસર સુધી અને અસરની નમાઝ કરવાના કારણથી અસરથી લઈને મગરિબ સુધી અને મગરિબની નમાઝ છોડવાના કારણથી મગરિબથી લઈને ઈશા સુધી અને ઈશાની નમાઝ છોડવાના કારણથી ઈશાથી લઈને ફજર સુધી, યાની 24 કલાક મને અલ્લાહને હુકમ આવ્યો છે કે ઓન કરે. ઓ બુઝુર્ગો મોત ન મત ભૂલો, મોત ન મત ભૂલો. બાયોથી કહી રહેલો છો ગફલત મત કરો. પોતાની જિંદગી એવી ગુજારો કે અલ્લાહ રાજી થઈ જાય. અને અલ્લાહ દીન વગર રાજી નહીં થાય. અને દીન ખાલી નમાઝ રોજાનું નામ દીન નથી. દીન તો એક જિંદગીનું નામ છે. જે જિંદગી અલ્લાહના નબી અલૈહિ સલામને ગુજારી એ પ્રમાણે સહાબાઈ કિરામને ગુજારી અને એ પ્રમાણે અવલિયાઈ કિરામને ગુજારી, એનું નામ દીન. હું કરું એ દીન નહીં, તમે કરો એ દીન નહીં. દીન અલ્લાહનું છે તો અલ્લાહનીનો સેમ્પલ નબી અલૈહિ સલામને બનાયા અને નબી અલૈહિ સલામને સેમ્પલ સહાબાને બનાયા અને સહાબાને સેમ્પલ અવલિયાઈ કિરામને બનાયા. तो दीन में पहली चीज अकीदो, अकीदो ये ताल्लुक दिल थी से. दिल ना अंदर ये बात देखवी जुए कि बद्दो निजाम चलाव वालो कौन? अल्लाह. रोजी रोटी औलाद बीमारी तंदुरुस्ती इज्जत आबरू બધું અલ્લાહના હાથમાં છે. કોઈના હાથમાં કઈ નથી. જેના આ ચીજ બેસે તો જેના હાથમાં જઈને રાજી કરવાની આપણે કોશિશ કરીશું. એ નહીં કે શેતાનના કારણે નમાઝ છોડી દીધી, હોટલના કારણે નમાઝ છોડી દીધી, જરા માહોલ જોયો તો જિંદગીનો ઢોળ બદલી નોશો. ના ભાઈ ના. માહોલથી મોને અસર ન રહે, અંદરથી મજબૂત થાય તો અકીદો જેટલો મજબૂત હશે, જેટલો બીજવારો હારો હશે તે હરાહારી ઉગશે. હરેલો બીજવારો હોય તો હરા ઉગે. અને બીજવારો હારો હતો પણ જેટલા કોણ પાવા જોઈએ એટલા ન પાય તો ઘઉં તો ઉગશી પણ ભલીવાર નહીં આવે. તો ઈમાન એ બીજ છે અને નેક આમાન એનું પોણી છે. અને નેક અમલ કરવામાં જે તકલીફ પડે એ એનું ખાતર છે. આ ત્રણ ચીજો ભેળી થઈ અલ્લાહ તાલા મનના બેમાન આલછી, બેમાનના હમણ આલછી. અલ્લાહ દુનિયાએ બનાવશે, અલ્લાહ આખિરતે બનાવશે. બીજી ચીજ ઇબાદત. અલ્લાહની વાત મોની હેડવાનું, ચાહે નમાઝ હોય, રોઝુ હોય, હજ હોય, ઝકાત હોય. ઝકાત પૂરી પૂરી આપણે કાઢીએ, અટકલ ના કાઢીએ. અગર औरतના પણ એટલો માલ છે, દાગીનો છે તો એના પર ઝકાત અલગ, શોહરના પણ છે તો એના પર ઝકાત અલગ. સત્ય ફિતર હરેકના પર અલગ અલગ વાજીબ. રમઝાન શરીફ આવી રહ્યો છે. આપ અલૈહિસ્સલામ જાને રજબનો ચોથ જોતા તો દુઆ પઢતા, અલ્લાહુમ્મા બારિક લના ફી રજબ વ શાબાન વ બલ્લિગના ઇલા રમઝાન. એ અલ્લાહ તો અમારા રજબનો શાબાનનો બરકત પહોંચે અને અમને રમઝાન સુધી પહોંચાડે. રમઝાન તો આપણો સીઝનનો મહિનો છે. એક ફરજ ભળો 70 ફરજનો સવાબ, નફલ ભળો ફરજનો સવાબ. જે દુઆ માંગો કબૂલ.
અને અલ્લાહ તાલાને એવો નિઝામ બનાવ્યો છે કે મારી બંદી અને મારા બંદોનો રમઝાન શૈતાન ખરાબ ન કરે તો બદમાશ કિસ્મના શૈતાનોને અલ્લાહ તાલા ગળામાં ઓહડી પહેરાય દરિયામાં નસી દેશે. મેદાન ખુલ્લું છે, કરો જેટલી ઇબાદત કરો છો, ચાષ્ટ પઢો, અવાબીન પઢો, તહજ્જુદ પઢો, નવાફિલ પઢો, તિલાવત કરો, 1 કુરાન 2 કુરાન 3 કુરાન, સદકા ખૈરાત કરો, કોઈ રૂકાવટ નથી. એટલા માટે અલ્લાહના નબી અલૈહિ સલામને જિબ્રાઈલ અમીન આયા. આપ અલૈહિ સલામ આપણે મિંબર રહેશે ને, મિંબર પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીસરું પગથિયું. તો આપ અલૈહિ સલામને પહેલા પગથિયા ઉપર પગ મૂક્યો તો આપ અલૈહિ સલામને કીધું આમીન. તો આમીન તો દુઆ ઉપર કહેવાય ને. બીજા પગથિયા ઉપર આમીન, ત્રીસરા પગથિયા ઉપર આમીન. સાહાબાએ કેરામને પૂછ્યું, એ અલ્લાહના નબી અલૈહિ સલામ કોઈ વાત સમજવું ના આવી કે જિબ્રાઈલ આયા હતા અને જિબ્રાઈલને 3 બદદુઆઓ આવી. બદદુઆ જિબ્રાઈલની અને આમીન પટી ગયું. એની બરબાદીમાં કોઈ શક છે? પહેલી બદદુઆ 3માંથી એક જિબ્રાઈલને કીધું, જન્મ મા બાપ મળ્યા 2માંથી 1 યા 2 અને એની ખિદમત કરી જન્નત ન કમાણો, અલ્લાહ એને હલાક કરી લો. હાલ મારી તની કદર નથી જવાની, વહુનું હાવુની કદર નથી, પણ એ વહુ ભૂલીને જાય એક દાડો એ હાવું બનશે અને એના ઉપર હાલાત આવશે. જેવું ખાઓ એ ઓગળું આવશે. ડુંગળી ગાધી અને મજબ દુઆ કરો, ઝાફરાનનું ઓગળું આવે ના આવે, એ તો ડુંગળી જ નહીં થાય. જેવું કર્યું એવું ભોગવવાનું છે. મા બાપ બધું મળશે દુનિયામાં, મા બાપ નહીં મળે. કોઈ ઈમાન વાળા મા બાપના ઉપર મોહબ્બતની નજરથી ખાલી તાંચો, અલ્લાહ એક હજનો સવાબ આપે છે. ઘર બેઠે હસશે, કમાઈ કરી લો, ખિદમત કરી લો, મા બાપના હાથી ખોટો વ્યવહાર ન કરો. યોની જાગીર ઉપર કબજો તુને કર્યો છે, ઘર ઉપર કબજો તુને કર્યો છે. ઓ બિચારા મા બાપ હોશિયાર થઈ તો જેને મા બાપની ખિદમત કરી જન્નત ન કમાણો, અલ્લાહ એને હલાક કરે. બીજી બદદુઆ, જેને રમઝાન શરીફ પડ્યો અને એને પોતાની મગફિરત ન કરાઈ, અલ્લાહ એને બરબાદ કરે. ત્રીસરી બદદુઆ, એ અલ્લાહના નબી અલૈહિ સલામ જે માણસના હોમે આપનું નામ આવે અને એ આપ પર દુરૂદ ન પડે, અલ્લાહ એને બરબાદ કરે. જોઈને આપણી જિંદગીઓ ઇબાદત, ઝકાત પૂરી, નમાજ ધ્યાન નાથી, અઝમત નાથી, સદકે ફિતર. આ દિનના 2 ભાગ થયા. એક ભાગ છે લેન દેન, લેવડ દેવડ. એના અંદર માણસની કસોટી છે. થોડી હિંમત કરશે તો નમાજ પડી જાય, થોડી હિંમત કરશે તો રોઝુ રસી જાય. પણ નમાજ પણ લેવડ દેવડ, લેવાનું તો હાથ આગળ થાય છે અને હાલવાનું ટૂંકો થઈ જાય. હું જેટલાય બેઠેલા છો તમે કે ભાઈઓનો વિશ્વાસ થાય, બાપ દુનિયાની જ્યાં એટલે ભાઈઓને બધું વિચરી કરી નાખશે. ના ભાઈઓને આલ્યો ના માનો આલ્યો. માનો ઇંતકાલ થયો તે જે માના મળ્યું તે ભાઈ ખાઈ જાય. ગુનોને વિશ્વાસ ના આવ્યો એટલે કયામતના દાડા ખબર પડશે. અને કોઈ અગર હાલવા બેઠો તો આમ નહીં હાલે,
બુનના ઘેર કોઈ અવહાર આવ્યું, ભોણીનું યા ભોણીનું યા ભોણાનું, તો બુનના ઘેર બોલાવશે. યા મોમેરીઓ ઈ જાય. હવે બાપડીએ નવી ચાદરો પાથરે, નવા તાકિયા, અને ઉનાળો હોય તો શરબત, શિયાળો હોય તો ચા, આ બધું કરે. અને પછી બધું એના વચ્ચે બુનને બોલાવવાની, બુન આવો, થોડું ઘણું લઈને ગયા. જો બુન આ બાપનો વિરસો સમજો કે મોમેરું સમજો કે વરવાગો સમજો, ફૂલ ને તો ફૂલની પોખડી ભાઈ, તો ફૂલ ચો જ લે, તે પોખડી લઈને તું આવ્યો છે. હવે પૂરા સમાજના હોમે બુન કોઈ કહે, હક બાકી રહી જાય, યાદ રાખજો. ઓલાદ તમારી ખાને અને તમારી ઘોરનો અંગારા ભરાય. હું દાખલો આલું છું કે કોઈ બી ચોર ચોરી કરે તો કુવાસીનું ઘર ન પાડે, પાડે? અને આપણે ઘણો વિરસો દબાયો છે. તો એની સમજ જેટલી આપણે સમજ નથી કે મારી બૂન છે, એક ખોળામાં રમેલા છે, એક માનું દૂધ પીધેલું છે, મારી બૂનનો હક હું મારું. અને બૂનનો હાલ એ છે કે ભલે એને એકાંતે 15 વર્ષ થઈ ગયા, ત્રણ નાના બચ્ચા છે, એક કાપડું છે જેના ઉપર એનો ગુજારો છે, હાલા ભાગ છે, પણ રહમ નારી, દયા નારી, એનો વિરસો ખાઈ. કયામતના દાડે ખબર પડશે. હજી એ વહેલું છે, પાઈનો હિસાબ કરી ના દીધો. બીજી ચીજ, મામલાતના અંદર કમાઈ. જો કમાઈનો અસર જિંદગી ઉપર પડશે. માણસ કૂતરેનું ખાવા, વાસી ખાવા ખાય તો પેટ તો ભરાય, પણ એનાથી બીમારીઓ ઉત્પન્ન થાય. કોલેરા થાય, મેલેરિયા થાય, શું થાય. ઓછા ખાવા ખાધું ન થયું, પણ ખાવા કેવું કરવું છે? એના કરતા ચટણી રોટલો તાજો ખાધો હોત તો. કમાઈ જેવી એ છે, એનો અસર ઓલાદ ઉપર પડશે, એનો અસર ઘરની ઓરત ઉપર પડશે, આપણી જાત ઉપર પડશે. એક માણસ ઘોડો લઈને હેર્યો, કાંઈ બધું લઈ સમજ નહીં આવતું. એક માણસ ઘોડે લઈને હેર્યો. હવે ઘોડો હેડતે હેડતે ઠોકર ખાવા માંડ્યો. એક વખત ઠોકર ગાધી તો ઘોડા વાળે એને ચાબુક માર્યું. એક ઠોકર ગાધી, એક ચાબુક માર્યું. तीसरा वक्त चाबुक मार्યું તો ઘોડો બોલ્યો, મને શું કેમ ચાબુક મારસ? તુને રાતી મને જે પૂરો ખવડાયો હતો, જે ઘાસ, એના અંદર 4 વાના હરવાના હતા. જેમ જોનવર ઉપર અસર છે તો શું આપણા ઉપર અસર નહીં પડે? ઘરનું કોઈ યતીમ બચ્ચું હતું, એના માટે ઘરનું દૂધ રાખ્યું હતું. બિલાડી આવી અને ઓઢે ઓઢે પી જતી રહી. તે ભીધા ચડી બેસે કે નાઈ જાય? ચમ ભાઈ તે બેઠી ને કે દાડા ઉઠ્યા ને ગડબડ કરી છે. જાનવરના દિલનું ચેન નહીં રહે હરામ રોજી ખાવાથી. અને એ આપણી પાળેલી બિલાડી હતી, એના માટે આપણે દૂધ રાખ્યું હતું. અને આવીને ભીધું તો નાહી જાય કે બેસી રહે? પોતાનું મોઢું આપણા પગોનું લક્ષે કે સાહેબ તમારે હસન. જાણે જાનવર ઉપર અસર થાય તો હરામ રોજીનો અસર આપણી જિંદગી પર નહીં પડે? ઈમાન વાળાના માટે અલ્લાહ તાલાને હલાલ રોજી રાખી છે. જેવી રીતે કોઈ માણસ મોટો થયો, ડોક્ટરને કીધું કે ભાઈ ખૂનના બોતલ ઉતારવા પડશે, તો અંધાધૂન ઉતારશે કે ખૂનનું ગ્રુપ જોવું પડશે? જે બીમાર છે એનું ગ્રુપ એ છે અને જે ખૂન ઉતાર્યું એનું ગ્રુપ બી છે, તો રિએક્શન થાય.
સાહેબ ભાઈ ખૂનનો એનો ગ્રુપ જોવો પડે. ઈમાન વાળાનો ગ્રુપ જે છે એ હરામ રોજી છે. જો હરામ રોજી આવી રિએક્શન થાય, દિન નિભાવે, નમાઝના તરફ લમણો નહીં થાય, શરીય સુન્નત સમજવું નહીં આવે, આ રિએક્શન છે. એટલા માટે ઈમાન વાળાથી અલ્લાહને કીધું, ઈમાન વાળો અલ્લાહથી બીઓ, અલ્લાહથી બીઓ અને સૂદી વ્યવહાર છોડી દો, લોનનો વ્યવહાર છોડી દો. કુરાન કહી રહ્યું છે ઈમાન વાળાથી નુકસાનથી બચાવવા માટે, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વઝરુ મા બકિય મિનર રિબા. કોઈ ઈમાન વાળો, કારણ કે આ વાત ઈમાન વાળો સમજી શકે છે. સૂદ યાની પનીતિ. અલ્લાહને કીધું ઈમાન વાળો સૂદથી બચો, છોડી દો. પણ તમારો ચાટ એવી લાગી છે કે સીધા સીધા હેડીએ તો મજા આવે. બસ આપણે લોકોના હાથી હાથી ન હેડી કીએ, કરવું પડે. રગડે કીધું છે સીધી ઓગળી ઘી ન નીકળે તો કઈ ના શીખ્યા તો, કઈ ના શીખ્યા તો બરબાદીનો રસ્તો અપનાવ્યો છે. બરબાદીનો મામૂલી ઉપર લોન, બાઇક લાવવી તો લોન, ગાડી લાવવી તો લોન, મકાન બનાવવું તો લોન, છોડીનો અવસર આવે તો લોન. પણ કેટલે પકવાનું છે, કેટલે પકવાનું છે. આગળ અલ્લાહને ફેર કીધું, ઇન કુંતુમ મુમિનીન, અગર તમે મને અલ્લાહ માનો છો અને મને રબ માનો છો તો મારો ઓર્ડર ઉપર અમલ કરો, છોડી દો. અને અગર તમારો ચાટ એવી લાગી છે કે સોડાઈમ નથી, અલ્લાહને ડંકાની ચોટ એલાન કર્યું, ફાદનુ બિહર્બિન મિન અલ્લાહ વ રસૂલી. તો બધા આવા મેદાનમાં તમારી અને મારી લડાઈ શરૂ થાય. અલ્લાહનો મુકાબલો કોણ કરી? અલ્લાહનો મુકાબલો કોણ કરી કે હે ફાદનુ બિહર્બિન મિન અલ્લાહ વ રસૂલી. બાયોને કોઈ પડી નથી. હવે ઘરવાળો એમ કે હવે આપણે આ જૂનું મકાન પાડી નવું બનાવશું, તો સમજદાર ભાઈ પૂછે કે આપણી આવક તો ઓછી છે, કેવી રીતે બનાવશું? એટલે કે બધું થાય, તું ખાલી કેમ બનાવવું છે કે નથી બનાવવું એ નહીં હવાસ છે. નવું ટ્રેક્ટર લાઈન ઊભું કર્યું, ચોથી લાયા, આપણું ગજુ છે ને, તને ખબર ન પડે કે રસ્તા બધા મને ખબર છે કે ક્યાં રસ્તે જહાન્નમ જવાનું છે, એ બધી મને ખબર છે. એ અંદરથી ફૂટે છે. આપણા જે નવું ટ્રેક્ટર આવ્યું, આપણું જૂનું ઘર નવું બની ગયું, ફોર વ્હીલ આવી, આપણા હર છોકરાને પણ બાઇક આવ્યું, બહુ મજા છે. યાદ રાખજો, સૂદ એવી નપતર ચીજ છે કે સૂદ તો જાહે જાહે, કોયલો જમીન ઉપર પડે તો માટી લીધા વગર આવે, જે છે એ જાહે. એક માલદાર માણસ હતો, માલદાર માણસ હતો. આપણા સમાજમાં જેનો ડંકો વાગતો હતો, મદરસા, મસ્જિદ, આડે વડે નાના મદ્રસા, પણ બધું સૂદથી હતું. હાલ એ કફોડી હાલત છે કે બધું હરાજીનું જુ અલ્લાહનો એલાન છે. અલ્લાહ ઉજાડી નાખશે, અલ્લાહ ઉજાડી નાખશે. એટલા માટે અગર આ કવા તમારે ગમવું હોય, અલ્લાહના વાસ્તે છોડી દો, છોડી દો. આ પલિતીમાં હાથ મત નાખો. બાયોને પૂછું કે તમે પોતાના શોહરોને સમજાવો કે શું કરી રહેલા છો તમે. એક સાહાબી રદિયલ્લાહુ તાલા અન્હુ નોકરી કરવા માટે ઘેરથી નીકળ્યા, તો
તો એનું બૈરું ઉમરામાં આવીને કીધું ઇત્તકિલ્લાહ. હાલ તો ખબર નથી આદમી કઈ આવ્યો તે જો જાય એટલે શું લાવશો અને આવ્યો એટલે શું લાવ્યા? નમાજ બઢી ના બઢી કોઈ ના, પૈસો જ જુએ બૈરો ને. એક માણસની કટેવ હતી. કટેવ બુરી આદત ને કહેવાય. એના છોકરો તો રાતે બિસ્તરાનું સાવારો કરે પણ આને કરતો. તો બૈરું કંટાળ્યું કે છોકરોને મળવું કે તમોને મળો, શું લગાવ્યું છે તમે? એને કીધું કે હું શું કરું? રાતે સપનું આવે છે, શૈતાન આવે છે અને મને ફરવા લઈ જાય છે અને પછી જંગલ બતાડે છે અને પછી એમ કહે છે ફારિક થવા તો થો પર. તો હું ફારિક થયા ચીડી જોઉં છું તો જંગલને તાર તો ગોદડું છે, હું શું કરું? તો બૈરાની લાલચ જુઓ તમે. બૈરાને કીધું જાણા આવે છે તો તમે એમ નથી કઈ કહેતા કે મને માલ હાલ આજ રાતે કું આવ્યો ફરવા લેજો. અલ્યા ભાઈ માલ હાલ બોલતો ચમ નથી તાને પછેડી પાછળ અને પછી એટલા હોનું અંદર ચોથી વેલી કે ઉપાડ કે હવારે ડબલ ફાઈટ છો. શું કર્યું તમે કે તારે માલ જોતો તો ઉપાડી નચો? આ બૈરોની દશા છે. હાલાકી ઈમાન વાળી ભાઈ એની ફિકર પોતાના બચ્ચોને દીનદાર બનાવે, પોતાના શોહરને દીનદાર બનાવે. હઝરત ઇકરામા રઝિયલ્લાહુ તાઆલાનું ઈમાન નતા લાયા. યોની ભજવાણી ઈમાન લાવી હતી, નહીં ગયા હતા. પણ એને ખબર હતી કે મારો શોહર ઈમાન નહીં લાવે તો મરવાના હાથી જહાન્નમ છે. હું ભાઈઓને એમ પૂછું છું કે વેળાવાપુરામાં કોઈ એવી બાઈ છે જે આખી રાત તકિયા પર બેસી રોતી હોય અને એનો શોહરની હોશ ઉઘડે એમ પૂછે કે કેમ રોવો છો તમે? કોઈ માથું દુખે છે, પેટમાં દુખે છે, કોઈ જુએ છે કે શું? અને એ બાઈ એમ કે મારે મોઢું પેટનું કોઈ નથી દુખતું અને મારે તમારા પાનથી ફૂટો પૈસો નથી જોતો. હું એમ રોવું છું કે વર્ષોથી તમે ફજર ભણતા નથી. આ હાલતમાં મર્યા તો તમારું શું થાય? તમારા ચહેરા ઉપર સુન્નત દાઢી નથી. નબી સાહેબની સુન્નત ઉપર હુમલો કરો છો તમે. જે સુન્નતના દુનિયા સુધી પહોંચાડવા માટે નબી સાહેબના ઘરોનું ફાફા આયા બાબે મહિના સુધી. હઝરત હસન અને હુસૈન રઝિયલ્લાહુ તો ભૂખથી રોયા. હઝરત ફાતિમાની છાતીનું દૂધ ખુશક થયું. ઓહદમાં 70 સહાબા શહીદ થયા. તાઈફમાં નબી સાહેબ લોહી થયા અને એ નબી સાહેબની સુન્નત પર તમે હુમલો કરો છો. આ હાલતમાં તમારી મોત આવી તો તમારું શું થાય? હું એટલા માટે રોઉં છું. મને એક ઓરત બતાડો વેળાવાપુરામાં જે રોતી હોય. બલકે આજ તો ખોપડીઓ એટલી અધ્ધર થઈ ગઈ છે અમારી જવાન બચ્ચીઓની કે દીનદાર છોકરો એને ગમતો નથી. ટોપી શલવાર જબ્બા વાળો ગમતો નથી. ના હું નહીં જઉં. એનું ઈમોને બચ્યું કે ન બચ્યું? આ નાદાન શું કહી રહેલી છે? ટોપી નબી સાહેબની સુન્નત, આ લેબાસ ઇસ્લામી, એની નફરત એના દિલમાં આવી તો એનું ઈમાન બાચી ગયું કે ન ગયું? આ હાલ છે. મહેનત નથી ઘરોમાં, ફઝાઈલ અમાલની તાલીમ નથી, દાવતની મહેનત નથી. તો જાણે મહેનત નહીં થાય તો શેતલ ભેળાઈ જાય. ભેળાઈ ગયું બધું કોમ. બહુ સમજીને હેડો. એક માણસ જોવામાં બહુ મોટા બુઝુર્ગ હતા. તમે થાક્યા તો નતા? કેવી થાકો બોલું હું છું. મોટા બુઝુર્ગ હતા. મદીના શરીફનું એનો ઇત્તફાક થયો. વાતો પડ્યું. તો મદીના શરીફનું જેનો ઇત્તફાક થાય એને જન્નતુલ બકીમાં દફનાવવામાં આવે છે, જે મદીનાનું કબ્રસ્તાન છે. અને કબ્રસ્તાન ભરાઈ જાય એટલે મુર્દોને જન્નતમાં મોકલી દેવામાં આવશે. પણ એ એક મુદ્દત રહેશે. આપણો બટન નહીં કે દફનાયા તો દફનાયા. આટલી મુદ્દત સુધી આ મુર્દો અમું રહે, જગા ઓછી છે. પછી એની જગા બીજું મુર્દું દફન થાય.
તે બુઝુર્ગને દફનાયા હતા, લોકોને ખબર હતી. જાણી એની કબરનો ટેમ પૂરો થઈ ગયો તો બીજું મુર્દું દફનાવવાનું હતું. કબર ખોદી તો એમાંથી એક છોડીની લાશ નીકળી. એટલે ભાઈ આ જગા ઉપર તો બુઝુર્ગને દફન કર્યા હતા અને આ છોડીની લાશ નહીં. એ વખત ફ્રાન્સ જે દેશ છે યોના માસ્ટર સાહેબ અજમો આવેલા હતા અને અહીં મોજૂદ હતા. યોને જોયું કે આ છોડી તો ફ્રાન્સનું છે, મારા પણ ટ્યુશન લેવા આવતી હતી અને ઈશાઈ હતી, પણ હું અમુક દિવસ થોડા ટાઈમ એને ઇસ્લામ સમજાવતો હતો. થઈ શકે છે કે એને ઇસ્લામ દિલમાં કબૂલ કરી લીધું હોય. ફ્રાન્સથી ઉપાડી અલ્લાહને મદીનામાં પકડ્યું. તો બુઝુર્ગ જો છે જાણા માસ્ટર સાહેબ હજ કરી નહીં પહોંચ્યા તો એના ઘેર પહોંચ્યા. સોરી કે દાદારો મારો ઇંતકાલ થયો. ચોકણે દફનાઈ કે અમારા કબ્રસ્તાન ઈશાન કે કમર તમે કહો તો કબર ખોદો તો બુઝુર્ગી નહીં રહ્યા. લોકોને તાજુબ થઈ ગયું, યા અલ્લાહ, બચ્ચી મદીનામાં અને બુઝુર્ગ ઈસાઈઓના કબ્રસ્તાન. આ અંદરનો બગાડ. લોકો બુઝુર્ગના ઘેર ગયા, હોજવણને કીધું કે નમાઝ હતી, તિલાવત હતી, zikr હતું, બધું હતું, પણ એક કટેવ હતી એની અંદર કે કોઈ માણસના ઉપર ગુસલ વાજિબ થઈ જાય તો ગુસલ કરવું પડે. ત્યાં જાણે ગુસલ કરવા બેઠતા તો ખાલી એટલું કહેતા, ઈસાઈ મઝહબ કેટલો સારો કે હું ગુસલ ફરજ નથી. બસ અલ્લાહને ઉપાડી ઈસાઈઓ નહીં પકડી. પોતાના ડોળ મત બગાડો, મુસલમાન બની ગયો. હવે હું બાદ જગા પર પૂછું, ભાઈ ઇસ્માઇલભાઈ, કરીમતભાઈ, તમારી ઉંમર 50-65 વર્ષ થઈ, ઘરનું જવાન છોડીઓ થઈ, ઘરનું વહુ આવી અને તમે આ લેબાસ એવો પહેરો છો બે શર્મીનો, તમે કેવી રીતે ઘરનું ફરો છો એ તો મને બતાવો. તારી જવાન ગુણ છે તો આવો લેબાસ પહેરે છે બે શર્મીનો, જેનો ઇસ્લામનાથી કોઈ જોડ નથી. પણ જાણે અંદર ગેરત મરી જાય ને તો માણસને કોઈ અહેસાસ જ ન થાય. પોતાના બચ્ચોને ઇસ્લામી રિવાજ પહેરાવો, બાયોથી કરશું. ગુળતુતી જે હોય ને, ગળતુતી જેવી હોય ને, એટલા માટે ઇસ્લામને કીધું છે બચ્ચું દુનિયામાં આવે તો એને નવરાઈ પાક કરો, જમણા કોણનું અઝાન આલો, ડાબા કોણનું તકબીર, અને કોઈ નેક માણસના મોઢાનું ખજૂર ચબાઈ એના મોઢામાં મીઠ. એક માણસ એક બુઝુર્ગ પણ આવ્યો, ઓરતો જેવું બધું કરે, વાતનો વળાકો, હેડવાનો વળાકો, બોલવાનો વળાકો, ભાઈને જેમ બોલે છે એમ કરે. અને આ શું છે આ બધું? એ વખત બુઝુર્ગ ગુસ્સો આવ્યો, કડાકે નાની શું કરે છે? પણ ભાઈ એ સરકાર પૂછ્યું, ભાઈ શું છે આ? તો ખબર પડી એની ગળતૂતી એક ઓરતને કરી હતી. તો બૈરા જેવા નખરા આવી છે. તો આપણા બચ્ચોની ગળતૂતી અને આપણા બચ્ચોનો લેબાસ અને પોતાની જાતનો લેબાસ અગર ઇસ્લામના ખિલાફ હશે તો એના અસરત આવશે. અને આપ અલૈહિસ્સલામને ડંકાની ચોટ કહી દીધું, મન તશબ્બહ બિકૌમિન ફહુવ મિનહુમ. જે જનો રૂપ અપનાવશે, જે જનો ડોળ અપનાવશે, જે જનો રૂખ અપનાવશે, ચાહે ગોમનું ખબર નહીં પડે, પણ મરવાના બાદ અલ્લાહ એને ટોળમુથી કરી દે. તને ઇસ્લામ ક્યો પસંદ હતું? તને ઇસ્લામી બાંધ ક્યો પસંદ હતા? ઇસ્લામી લેબાસ ક્યો પસંદ હતો? તું એની નકલ કની ઉતારી છે? એક કફન ચોર હતો. કોઈ મરે તો રાતી જાય ને કફન ખેંચીને વરવીશીમાં. એક બાઈ નેક, હું મારી ગુનોથી એમ પૂછું કે નેક બનો, નેક પડતો કરો. એ શું છે? હાલમાં આવતો હતો એક ગાડામાં સબ્જી વેચાતી હતી, ત્યાં આપણી મૂર્ખાવાળી બાઈ મોઢું ઊંચું કરીને વેપાવાળા માણસથી વાતો કરતી હતી. જરા લાજ કે શરમ નથી?
કે મારો ચહેરો મારો દિયોર નથી જોઈ શકતો, મારો જેઠ નથી જોઈ શકતો, મારો બનેવી નથી જોઈ શકતો, મારા કાકા માસી ફુવાનો મોમાનો છોકરો નથી જોઈ શકતો, અને તેરના હોમે હું મોઢું ઉગાડું કઈ સબ્જી લૂસું, એ સબ્જી લાવી કે લાનત લાવી? શું થયું છે આમદના બાર છે બધું? કારણ કે તમે બે ભીતરા છો. તમને કસ પડી અંદર કે ઘરનું દીન છે કે નથી. નેક બનો, ઓરતો દીકું તો નેક બનો. કયામતના દાડે હઝરતે ફાતિમાના હાથી, આપ અલૈહિસ્સલામની પાક બેટીઓના હાથી, આપ અલૈહિસ્સલામની પાક બીબીઓના હાથી, સાહાબાએ કિરામની નેક ઓરતોના હાથી ઊભું થવું હોય તેઓના વાળી જિંદગી ગુજારો. પડદો કેટલો જરૂરી છે? તમારે બૈરા મરે છે બોલતા અંતર્યા તમે એવો ચાબુક મારો છો કે શું કરે તો ચાબુક મારવા પડે. તો બૈરું મરી જાય એટલે એના આદમીને નવરાય છે કે બાપરી 40 વર્ષ મારી સેવા કરી છે, 40 વર્ષ કરવા છે, હજી તો બધા હું નવરાવો એક બાજુ ઉભો થઈ જાય. 40 વર્ષના ગરબાના બાદ જાણે મોત આવી તો એ બૈરાના હાથ નથી લગાવી શકતો, એનો ચહેરો જોઈ શકે છે, હાથ નહીં લગાવી. હુકમ બદલાઈ ગયો ખુદા. હવે એને બૈરોને નવરાય ધોરાય, કફન પહેર્યું, કફન પહેરાય નવાને કહી, હવે કબરમાં ઉતારવાનો મસલો આવ્યો તો એ મેલોન થાય છે. 4 મજબૂત મોટારિયા ઉતરો ભાઈ મોટિયાના અને ભાઈને કબરમાં ઉતારો, એ ઉતારશે. એના તનના ભોગડું ઉતારશે. એનો છોકરો, હગો મોમો, હગો કાકો, દાદો નાનો, એના પોતરા, એના નવાસા એ ઉતારશે. અને ઉતારતા વખત હાલ તો એનું મોઢું ઢોચેલું છે પણ ખબરના ઉપર ચાદર ઢોકવામાં આવે છે. ઢોકો છો કે મારે ભાભળ છે બધું? હા, એ ખબરના ઉપર ચાદર. હું તમને પૂછું છું, ત્યાં જવાન ભાઈ જતી રહી, બે નેન છોકરા રોતા રોતા કબરના કોઠે આવ્યા. એના શોહરની તો દુનિયા જ લૂંટાઈ છે. એનો વાલિદ સાહેબ મોટી ઉંમરના ડબ બહુ પાડે છે, મારી છોરી જતી રહી. ચારે બાજુ સેંકડો કબરો છે, પૂરા ગામ પર એક સદમો છે. હું આપને એમ પૂછું કે અગર એ બાઈની કબર ઉપર કબર ઢોકવામાં ના આવે અને જેટલા દફનાવા વાળા જ્યાં છે બધુંની નજર એ બાઈની કફન ઉપર પડે તો એ વખત કોઈ કાળા દિલનો માણસ હશે જે બાઈનું કફન જોઈ પોતાની નિયત ખરાબ કરે? પણ એ કેમો અલ્લાહ એમ કહે છે કે ના, મારી બંદીને પડદા નથી પકડો, ઓ મારી વાયો પડદા બોલો, પડદા બોલો. અલ્લાહ નહીં, તમારો મકામ છે. બે પડદાથી છોડી દો, ખાલી કાળો કપડું અંદર રાખવાનું, શરીર પડદો. આપ અલૈહિસ્સલાતુ વસ્સલામ બેઠેલા હતા. આપના પણ આપની બે બીવીઓ બેઠેલી હતી અને એક સહાબી રદિયલ્લાહુ તાઆલા અન્હુ આયા જે ઓશે અખમ હતા. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમ્મે મક્તુમ રદિયલ્લાહુ તાઆલા અન્હુ. તો આ આપણી બે માઓને, આપણી તો માં છે, પડદો ન કર્યો તો નબી સાહેબને પૂછ્યું તમે પડદો ન કર્યો? એ નબી સાહેબ આ તો ઓશે અખમ છે, અમને ચો જુઓ છે. નબી સાહેબ કીધું તમે એઓને તો જુઓ છો, કેટલો પાક જમાનો અને હાલ નાપાકીના સિવાય કોઈ નહીં. મોબાઈલોને તો સત્યાનાશ કરી નાખ્યું, મોબાઈલોને સત્યાનાશ કરી નાખ્યું. એટલા માટે બુઝુર્ગો, નમાઝનો એહતમામ કરો, આવવાવાળા રમઝાનની કદર કરો. અગર તમારાથી કોઈ ભૂલ થઈ હોય, સૂદ વગેરે, લોન વગેરે, આજ જ તોબા અને એને ખતમ કરો. દુનિયાની લજ્જત 4 દાડોની છે અને સજા હંમેશાની છે. કોઈનો પૈસો બાકી હોય એને અદા કરો અને રહેણી કરણી ઇસ્લામી બનાવો. અખલાક, પોતાની જાન અને માલથી લોકોને જે છે ફાયદો પહોંચાડો. એવી મહેનત કરો કે આપણા ગામમાં કોઈ બેનમાઝી ન રહે, કોઈ औरत આપણી બેનમાઝી ન રહે, કોઈ જવાન બેનમાઝી ન રહે. અલ્લાહના ઘરના આબાદ કરશું, અલ્લાહ આપણું આબાદ કરશે.
હવે આ રમઝાનના પહેલે શાબાન આવશે અને શાબાનનું શબે બરાત આવશે. એના અંદર બધોની મોતના ફેસલા થાય. મારી મોતનો ફેસલો થાય, મને કોઈ નહીં બચાવી શકે. આપની મોતનો ફેસલો થાય, આપને કોઈ નહીં બચાવી શકે. ફેસલા થઈ જાય, આપણો ખબર નહીં પડે. સુલેમાન અલૈહિસ્સલામના પણ એક માણસ વાત આગળ થતી હતી, એટલામાં એક બીજો માણસ આવ્યો. એ માણસ મલકુલ મોત હતો. પહેલા મલકુલ મોત નજરે આવતા, તો એ મલકુલ મોત પેલો માણસ જે સુલેમાન અલૈહિસ્સલામની વાતો કરતો તો એના એકદમ કતરાઈને તાચી ગયો. તો પેલાને ફફડાટ પેદા થયું. એ તો નતો ઓળખતો કે આ મલકુલ મોત ડોળા કાઢીને તાકે છે મારા. સુલેમાન એક કામ કરો, મને બહુ એકદમ ગભરામણ થઈ છે. ફલાણા પહાડની બખોલનું તમે હવાનો હુકમ આલો. હવા તાવી હતી, મને એ પોકાડી દે. સુલેમાન અલૈહિસ્સલામને હવાનો હુકમ આવ્યો, હવાને એ પોકાડ્યો અને તરત પેલા પહોંચ્યા મલકુલ મોત અને રૂખ કબજ કરી મૂકી. બધા આયા સુલેમાન અલૈહિસ્સલામ પણ. તો સુલેમાન અલૈહિસ્સલામને કીધું ભાઈ પેલાને ચમ બીવરાવતા તમે ડોળા કાઢી? એ ડોળા કાઢી બીવરાવતો નતો. હું એમ પરેશાન હતો કે આટલા વાગે આટલી મિનિટ ઉપર એની મોત પહાડની ખોમું લસી આપોય બેઠો છે. ચી વખત શું થાય? આજ રાતે કોણ મરશે કોઈને ખબર નથી. સચ્ચી પક્કી તોબા કરી લો, નમાજ મજબૂતીથી પકડી લો, સરના બાલોથી લઈને પગના નાખૂન સુધી ઇસ્લામ. નબી શાહને નારાજ મત કરો, અલ્લાહને નારાજ મત કરો. કાલ કયામતના દાડે નબી શાહને મૂઢું બતાવવાનું છે અને અલ્લાહને મૂઢું બતાવવાનું છે. પોતાને કરનો મારો મહાન ઇસ્લામી બનાવો. એના માટે અલ્લાહને એક મહેનત આલી છે, દાવતો તબલીગ. ગશ્ત મજબૂતીના હાથી કરો, તાલીમ મજબૂતીના હાથી કરો, ઘરોની તાલીમ મજબૂતીના હાથી કરો. અને આપણા મહિનો પૂરો થાય એટલે આપણે તઈ દાડા લગાવી દેવાના. આપણે તો આપણા મહિનો 27 દાડોનું સમજવાનું. અલ્લાહ 27 દાડોમાં 30 દાડોની રોજી આપી દે. અને તઈ દાડોને મજબૂત પકડી લો તમે. અને જે આપણો શાબાનનો જોડ થાય એથી એક જમાત મજબૂત આપણી ચિલ્લાની જમાત જાવે. કમસે કમ વર્ષનું 2-3 મહિને આપણી જમાતો ચિલ્લાની જાહી. અને મહિનાના હર અઠવાડિયે ને તો 2 અઠવાડિયો મહિનાની 2 જમાતો 3 દાડોની જાહી. અને એક જમાત મસ્તુરાતની જાહે તો માહોલ બનશે કે નહીં બને? તો કરશો કે નહીં કરો? હા કે બધા પટી ગયું. તો મતલબ તમે આવો એક માણસને મોરચાનું બયાન થયું અને પછી એને ઉભો થઈને ચિલ્લો લખાયો. ઘેર જઈને કીધું બાબા ચિલ્લો લખાયો ચમલ્યા. તો મોરચાનું બયાન થયું તો બાવો કે મોરચા ખુરશી પર બેસી કોઈ ગાળો થોડી બોલે. એ તો બયાન જ કરે, તારા માળે ઊભું થવાનું. એવું તો સમજા. ઓ વેળા બરાબર આ જમીન ઉપર છે, કાલ હેચે જવાનું છે. આ બધા મળી બેઠા છે, કાલ એકલાને ઉરવાનું છે. તેમ ન મળે તમને તો રાતે રજા ઓઢી પેલો સોચો કે હવારે હું ઉભો થોય કે એમની જતો રહે. અલ્લાહ તાલા આપણને સહી સમજ નસીબ કરવાનું. દરૂદ શરીફ પઢો. હા ભાઈ ચીલે કે लिए बताओ જે નો માયા છે એ બી લખાવો જેના الحمد لله رب العالمين حمدا يوافي نعمه ويكافئ مزيدا. يا رب صل وسلم دائما ابدا على حبيبك خير الخلق كلهم. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اے اللہ تو ہمارے گناہوں کو معاف فرما, ہمارے قصور سے درگزر کا معاملہ فرما. اے اللہ آج تک کی زندگی گناہوں میں, نافرمانیوں میں, نفس و شیطان کے پیچھے چلنے میں ہم نے برباد کر دی. اے اللہ تو اپنے کرم سے ہمیں معاف فرما. اے اللہ کس کی کتنی باقی ہے کوئی نہیں بتا سکتا, وہ تو آپ کے علم میں ہے.
मौत से पहले पहले मौत की बेहतरीन तैयारी करने की तौफीक नसीब फरमा। ऐ अल्लाह हलाल पाक रोजी बरकत वाली आफियत वाली ऐ अल्लाह तो नसीब फरमा। हराम लुकमों से हराम रोजियों से सूद से लोनों से दूसरों के हुकूक खा जाने से तो हमारी हिफाजत फरमा। ऐ मेरे मौला, ऐ मेरे मौला, असल आखिरत है, असल आखिरत है। इस आखिरत की तैयारी के लिए तूने हमको भेजा है। ऐ मेरे मौला, ये तेरे बंदे और तेरी बंदियां तेरी निस्बत पर जमा हुई है, जमा होने को कबूल फरमा, प्रोग्राम को कबूल फरमा, खैर के वजूद में आने का जरिया फरमा, बुराइयों के खत्म होने का जरिया फरमा। ऐ अल्लाह, इनकी नस्लों में उलमा पैदा फरमा, हाफिज पैदा फरमा, दीन के दाई पैदा फरमा। अल्लाह हर घर में दावत की मेहनत को दाखिल फरमा। ऐ अल्लाह, इस पूरी मजमे की जो जायज हाजत है पूरा फरमा, जो उलझन है दूर फरमा, बीमारों को शिफा नसीब फरमा। ऐ अल्लाह, हमारे मरहूमीन की मग़फ़िरत फरमा। ऐ अल्लाह, हम नहीं जानते कौन अपनी कब्र में हंस रहा है और कौन अपनी कब्र में उसके लिए जन्नत का दरवाजा खुला हुआ है और जन्नत का बिस्तर बिछा हुआ है, जन्नत की खुशबुएं आ रही है, और कौन अपनी कब्र में चीखे मार रहा है। सांप बिच्छू लिपटे हुए हैं, जहन्नम की खिड़की खोल दी गई है, अंगारों से कब्र दहक रही है, हम नहीं जानते हैं। ऐ मेरे मौला, ऐ मेरे मौला, तेरे प्यारे नबी अलैहिस्सलाम का फरमान है, लोगों, कब्र या तो जन्नत का बाग है या जहन्नम की भट्टी है। ऐ अल्लाह, हमें ऐसी जिंदगी गुजार कर मरने की तौफीक नसीब फरमा कि हमारी कब्र जन्नत का बाग बन जाए। ऐ मेरे अल्लाह, ऐ अल्लाह, हमने तुझको बहुत नाराज किया है। हमारे जवानों ने, हमारे बूढ़ों ने, हमारे औरतों ने, हमारे मर्दों ने बहुत नाराज किया है। आज हम तुझे राजी करने के लिए जमा हुए हैं, तो हमसे राजी हो जा, तो हमसे राजी हो जा, तो हमसे राजी हो जा। इस गांव के सही अकीदा ईमान वालों पर अपनी खुसूसी उमूमी रहमतों का नुज़ूल फरमा। ऐ अल्लाह, ऐ अल्लाह, ऐ अल्लाह, जिन तेरे बंदों बंदियों ने हमसे दुआ के लिए कहा लिखा मुतवक्के रहे, इनके मकासद खैर में कामयाबी नसीब फरमा, जायज़ हाजतों को पूरा फरमा। ऐ अल्लाह, जिन तेरे बंदों ने तेरी राह में जाने के लिए इरादे किए हैं, वक्त पर जमात का निकलना आसान फरमा, रुकावटों को दूर फरमा। जिन्होंने नाम लिखाए हैं अपनी दाद से या अपने घरों से, ऐ अल्लाह, उनकी जानों में, मालों में, इज्जत में, उम्र में, तंदुरुस्ती में, हलाल रोजी में खूब बरकत नसीब फरमा। मौत तक हमें सारी मेहनत में लगे रहने की तौफीक नसीब फरमा। अल्लाह, हमारी तरफ से और पूरी उम्मत मुस्लिमा की तरफ से हमारे आका हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को, आपके अहले बैत को और आपके तमाम सहाबा और सहाबिया रिज़वानुल्लाहि ताला अलैहिम अजमईन को अपनी शायान शान जज़ाए खैर नसीब फरमा। प्यारे नबी अलैहिस्सलाम ने जो जो खैर मांगी हमें और पूरी उम्मत को नसीब फरमा। जिन शुरूर से पना चाहिए हमारी और पूरी उम्मत की अपने करम से हिफाजत फरमा। हमारे कहने सुनने को कबूल फरमा, हमारे लिए हिदायत का जरिया बना, और इस मजलिस में जो खैर वजूद में आई हो उसको हमारे लिए, हमारी औलाद और नस्लों के लिए और पूरी उम्मत के लिए हिदायत का जरिया बना। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन। आमीन या रब्बल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन।